અને હવે વાત રાજકોટની કરીએ। રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માટે પણ ફોર્મ ભરવામાં આવશે। પ્રમુખ બનવા ઈચ્છુક વ્યક્તિ ફોર્મ ભરી શકે। રાજકોટ કમલમ ખાતે ઉમેદવારી ફોર્મ ભરાશે। 5 જેટલા નામોની પ્રમુખ માટે ચર્ચા છે। શહેર ભાજપ પ્રમુખ માટે હાલ ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે અત્યારે શહેર પ્રમુખ મુકેશ દોશીનું નિવેદન છે, હું પણ ઉમેદવારી નોંધાવવાનો છું। નિરીક્ષક માયાબેન કોડનાની, મુકેશ રગાલિયા હાજર રહેવાના છે। ભાજપ દ્વારા શહેર અને જિલ્લાના પ્રમુખ માટેની વરણી અને નિયુક્તિને લઈને અલગ અલગ સેન્સ પ્રક્રિયા જે છે તે રાજ્યભરમાં હાથ ધરવામાં આવી છે, ત્યારે રાજકોટમાં પણ આ પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવશે। મુકેશભાઈ દોશી છે શહેર પ્રમુખ, તેમની સાથે વાત કરીશું। મુકેશભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો? તમે પણ દાવેદારી નોંધાવવાના છો કે કઈ રીતે? સ્વાભાવિક રીતે સંગઠન પર્વ 2024 છેલ્લા 3 માસથી ચાલી રહ્યું છે। ખૂબ જ ઉત્સાહપૂર્વક વાતાવરણની વચ્ચે ચાલી રહ્યું છે। રાજકોટ પરંપરાગત રીતે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે। અહીંયા વર્ષોથી કામ કરતા કાર્યકર્તાઓની ફોજ છે, ત્યારે સ્વાભાવિક રીતે કાર્યકર્તામાં અનેરો ઉત્સાહનું વાતાવરણ જોવા મળે છે। રાજકોટ સંગઠન પર્વની વાત કરું તો અમારા બૂથ વાલીની જે રચના કરવાની પ્રક્રિયા પણ ખૂબ જ સ્વાભાવિક રીતે પૂર્ણ થઈ છે। એ જ રીતે મંડળ પ્રમુખની રચનાની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ છે અને હવે શહેર પ્રમુખની વરણીની પ્રક્રિયાનો આજથી પ્રારંભ થાય છે। અમારા ચૂંટણી અધિકારી અને ચૂંટણી અધિકારી દ્વારા આ પ્રક્રિયા થોડા સમય પછી હાથ ધરાવવાની છે। પ્રત્યેક શ્રેણીના કાર્યકર્તા જે ક્રાઇટેરિયામાં આવતા હશે એ પોતાની ઉમેદવારી નોંધાવી શકશે। એટલે આ પ્રક્રિયા એ સાહજિક પ્રક્રિયા છે અને લોકશાહી ઢબે ચાલતી પ્રક્રિયા છે। કેવા કેવા નિયમો જે છે તે આ વખતે બનાવવામાં આવ્યા છે અને 5 નામો પણ ચર્ચાઈ રહ્યા છે, તેમને લઈને શું કહેશો? નિયમોની વાત કરું તો માત્ર ને માત્ર કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલો કાર્યકર્તા ન હોવો જોઈએ। એમના પરિવારમાંથી એકથી વધુ ઉમેદવાર, કોઈ પણ વ્યક્તિના એકથી વધુ કોઈ જવાબદારી સંભાળતા હોય તો એ પણ આવી ન શકે। પાર્ટીમાંથી સસ્પેન્ડ થયેલો હોય તો પણ ઉમેદવારી નોંધાવી નહીં શકે અને સ્વાભાવિક રીતે 3 વખત એ સક્રિય સભ્ય હોવો પણ ખૂબ જરૂરી છે। આ બધા જ નિયમોને આધીન કોઈ પણ વ્યક્તિ ક્રાઇટેરિયામાં આવતો હશે તો પોતાની ઉમેદવારી રજૂ કરી શકશે। રહી વાત કેટલા ઉમેદવારો ફોર્મ ભરવાના છે, એ તો સમય જ બતાવશે। અત્યારે કેવું થોડું વહેલું છે। આપ પણ ઉમેદવારી નોંધાવવાના છો? ચોક્કસ, હું પણ ઉમેદવારી રજૂ કરવાનો છું। નિર્ણય પાર્ટીનો હોય છે અને જે નિર્ણય પાર્ટી લે એ શિરોમાન્ય હોય છે। સાથે મુકેશભાઈ દોશી, તેમનું પણ કહેવું છે કે આજે સેન્સ પ્રક્રિયા જે છે તે લેવામાં આવશે। પ્રદેશમાંથી માયાબેન કોડનાની અને મુકેશભાઈ રંગોલિયા જે છે તે પણ હાજર રહેવાના છે। ઉલ્લેખનીય છે કે પાર્ટી પ્રદેશમાંથી કોનું નામ નક્કી કરે છે તે જોવું રહેશે। કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરબી।